નમસ્કાર, અપરાધ જગતની તમામ ખબર સાથે હું મનીષા. સ્વાગત છે આપનું ક્રિમિનલમાં. ક્રાઇમની દુનિયામાં આજે વાત કરીશું રાધિકા મર્ડર કેસમાં ઝડપાઈ ચૂકેલા ક્રૂર પતિની. કેવી રીતે ઝડપાયો કાતિલ પતિ? કેવી રીતે એક ભાઈ બહેન લૂંટને રવાડે ચડી ગયા? કોના ઇશારે લૂંટનું કાવતરું રચ્યું હતું? વાપીના પારડીમાં કેવો હતો તસ્કરોનો ત્રાસ? મહેસાણામાં કેવી રીતે એક વિદ્યાર્થીનો જીવ બચી ગયો? ક્રાઇમની આ તમામ ઘટના વિસ્તારથી જોઈશું. સ્વાર્થી માણસને સમજવો તે ખૂબ અઘરું છે. સ્વાર્થી માણસ સંબંધોની પરવા પણ નથી કરતો. ત્યારે રાધિકા મર્ડર કેસમાં સ્વાર્થી રવિએ ફ્લેટની લાલચમાં પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારે સુરેન્દ્રનગર પોલીસે રવિને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. જયપાલસિંહને પકડવા માટે ટીમો પૂરી લાગી છે. અત્યારે ઘરેથી ભાગી ગયા છે અને ઘરને બી પૂરો સર્ચ થયા છે. જો કાકુ સિંધીને બી ઘરનો સર્ચ ચાલુ છે. જો અને આ લોકો બધા ભાગી ગયા છે. એના ખબર એવું જ્યારે પડી ત્યારે બધાને સૂચના આ લોકો આપે છે કે જે રીતે તમે તો પહેલે ઘર છોડીને ભાગો. બધા લોકો જેટલા લોકો એના સાથે સંકળાયેલા છે, છતાં જો પોલીસ એના પાછળ છે. કારણ કે જ્યાંથી પકડાય કોઈ ને કોઈ કहीं એના લીક એના મળી જોઈએ કે પોલીસ જોઈએ પકડી લીધા છે આ લોકોને, તો ત્યારથી આ લોકો ભાગવાના ચાલુ કર્યા છે. જયપાલને ધરપકડ થવાના છે. કાકુ સિંધી આમાં છે આરોપી તરીકે, અને લખદીર ચુડાસમા. આ ત્રણના નામ અત્યારે જો બલી ડાંગરે બતાવે છે કે આ લોકો અમે વેપન આપ્યા હતા. કાકુ સિંધીએ જયપાલને આપ્યું હથિયાર આ બંને ક્યાં પહોંચાડ્યું? ત્યાં આ બંને લોકો ત્યાં એના પહોંચતા કર્યા છે વેપન. જો એના સ્ટેટમેન્ટ પ્રમાણે, બલી ડાંગરના સ્ટેટમેન્ટ પ્રમાણે વેપનને વ્યવસ્થા કરવા માટે જો સદ્દામ ઉર્ફે કાકુ સિંધીને આ લોકો સૂચના આપી. કાકુ સિંધી તરફથી વેપનની વ્યવસ્થા થઈ. આ વેપન જયપાલ અને લખદીર આ બંને લઈને જો એના પહોંચતા કરવા માટે 2 દિવસ પહેલા ગયા અને આપ્યા. કારણ કે એના પાસે વેપન હતા નહીં. જોઈએ તો 2 પિસ્ટલ છે જોઈએ અને 13 જેટલા કારતૂસ છે. આ એના આપે. આ જો એના સ્ટેટમેન્ટ પ્રમાણે જોઈએ આ રીતે છે. આ લોકો ત્યાં જો ચોટીલા પાસે જઈને આપેલા છે. આ જો જગ્યા છે અત્યારે વધારે જો પૂછપરછ રહેશે આમાં બધા આવશે. હા, ચોટીલા પાસે એના કહેવાય સાહેબ તેના આ લોકો જો એક લાગે છે કે ગેંગ, આ બધા ગેંગ વાળા છે, એના દુશ્મનીઓ છે. અને અત્યારે આ લોકોને લાગે છે જો મહેશ ગમારા અને આ લોકો છે કદાચિત કોઈ એના ઉપર અટેક કરતા હોય તો એના માટે જો વેપન જોઈતા હતા. આ લોકો હરદમ વેપન તો રાખે છે. જયારે વેપન નહીં હોય તો બીજા વેપન, ત્રીજા વેપન તો રાખે છે. વેપન સિવાય આ લોકો મુવમેન્ટ નથી કરતા. જો એના પાસે વેપન હોય છે પૂરા. કે એના ગુનાઓ બી જેટલા બી હતા બધા ફાયરિંગ વાળા ગુનાઓ છે. જેટલા એના ભૂતકાળના બનાવો છે બધા જો ફાયરિંગ સાથેના બનાવો છે. હા, એના વિરુદ્ધમાં 21 ગુના, લેકિન જે તે સમયે બધામાં અટક થયા હતા. જો અત્યારે 4માં એક પેરોલ જમ્પ અને 3 ગુના, અને અત્યારે જો અમે ધરપકડ કરી છે આર્મ્સ એક્ટમાં, અને પછી જો બીજા ગુનાઓમાં એના વારા પર ગોંડલ ગયા હતા ને. હા, લોધિકા ના હતા. લોધિકા પોલીસ સ્ટેશનના ગુનામાં જેલમાં હતા, ત્યાંથી જો જમ્પ થયા હતા પેરોલ જમ્પ. હા, અત્યારે આર્મ્સ એક્ટમાં પકડા છે. આર્મ્સ એક્ટમાં 4 3 પાસે જો નીકળ્યા જોઈએ. 2 પાસે પિસ્ટલ, 1 પાસે મેગઝીન અને ચોથા પાસે કુછ નહીં હતા, લેકિન તું સાથે હતા તેના આર્મ્સ એક્ટમાં આવી પકડાયા છે. 3 તો હરદમ લગભગ સાથે રહે છે. બલી, અર્જુન રામભાઈ જડુ અને અર્જુન ભગવાનભાઈ ડાંગર. આ 3 આરોપી એવું છે કે જૂના જો કિડનેપિંગ વાળા ફાયરિંગના ગુના બધા વોન્ટેડ જ છે. આ લોકો જૂના સમયથી એક જ ગુના સાથે વોન્ટેડ હતા. આ 3 લોકોના પૂરી ઇન્ફોર્મેશન તો 6-8 મહિના से વર્કઆઉટ અમે લોકો કરતા હતા. બધી જગ્યાએ આ લોકો સાથે છે એવી ઇન્ફોર્મેશન આવતી હતી. કારણ કે એના કોઈ મુવમેન્ટ નજર નથી આવતા હતા. એવું હતા કે આ લોકો બધા સાથે છે, એના સાથે છે. સિકંદર એના સાથે મોરબીમાં જો પહેલે 2-3 દિવસ પહેલે મોરબીમાં હતા. તો મોરબીમાં કુછ અમુક ક્રિમિનલો છે ત્યાં, નામ તો જાહેર કરી શકાય ને. હા, તો મોરબીમાં અમુક જો ક્રિમિનલ છે એના આ બધા બોલે ને ફંટરીઓ જેવું છે. અને આ ત્યાંથી એના શિફ્ટ જયારે કરે આ બાજુ રહેવા માટે જોઈએ ત્યારથી એના સાથે છે. આ સિકંદર 3-4 દિવસ સાથે છે. નહીં, ત્યાંથી કોઈ વ્હીકલ નથી મળ્યા. જો એક વ્હીકલ છોડીને ગયા ને બીજા લેવા આવવાના હતા.
એનો વ્હીકલ નથી મારા કોઈ એના પાસે. અત્યારે પકડ્યો એ કોણ ઉપરથી વ્હીકલ ના, એના પાસે વ્હીકલ આના હિસાબથી કોઈ પ્રાઇવેટ એના આજુબાજુ જ્યાંથી પકડાય એના આજુબાજુ 7-8 કિલોમીટરના રેન્જમાં આ લોકો રોકાયા હતા 2 દિવસ. છોડી જનાર કોણ? આજ બધા કરશે અમે લોકો ઇન્વેસ્ટિગેશન અભી રિમાન્ડ વગેરે અમે અને પછી લેવા કોણ આવવાના હતા આ પછી. એટલે કોઈ વાડીમાંથી કે કોઈ મકાનમાંથી કે સ્પોર્ટ્સ કેવો બેટી નહીં, બેટીના જો આપણા ગાંવ છે એના બહાર જો રોડ પાસેથી જો રોડ પર ખુલ્લા અને અર્લી મોર્નિંગના બનાવ છે જો 6:30-7 વાગ્યાના જો લોકો અંધેરા હલકા અંધેરા હોય ત્યારે અને આ વાડી में रुकाया था. जो वाड़ी છે એના भी अपने ना ક્યાં रुकाया था? एक वाड़ी में रुकाया था જ્યાંથી 8-10 કિલોમીટરના અંદરમાં આ વાડી છે. પકડાયા સિટી પોલીસની હદ છે કે સિટી છે, રાજકોટ છે, બોર્ડર છે અમારા લોકોને. મહેશ ગમરાનું ગામ બામણપુર છે તો અત્યારે આ જગ્યા હતો એટલે એની ઉપર કઈ એટેક કરવાની એવી આની કઈ નહીં. અત્યારે શું છે કે અમે લોકો લઈને આવ્યા સીધા અને અત્યારે વધારે એમાં પૂછપરછ બાકી છે તો કે બંને લોકો ચાલતા રહે છે. જો અમને પાસે બીજી બી ઇન્ફોર્મેશન ઘણી બધી છે કે આ લોકો જેટલા બી આ જૂને ગુનેગારો હતા જો ક્યાં ક્યાં સંકળાયેલા છે, અંદર શું એક્ટિવિટી કરે તો બધી ઇન્ફોર્મેશન છે અને છેલ્લા 10 દિવસમાં જો ઝડપથી એના ઘણા બધા ડેવલપમેન્ટ બી થયા છે આ બધા ગેંગમાં જો કઈ રીતે સંકળાયા. મોરબીના અમુક ગેંગ સાથે અહીંયાના ગેંગ કોન્ટેક્ટ કરાય જો કે સાથે મળીએ કઈ રીતે કરી જો ફાયરિંગ વાળા બનાવ બના આ બી કहीं ને કहीं સંકળાયેલા છે. જો એના વિજય મકવાનાવાલા છે તો આ બધા જો ડેવલપમેન્ટ આમાં વધારે થયા અને ફ્રિકવન્ટલી મીટિંગ ચાલુ કરે આ બનાવ પછી જો મળવાના જો ફ્રિકવન્ટલી છે એના માટે જગ્યાઓ ચેન્જ થવાના ચાલુ થયા. અને પછી પોલીસને એવું હોય છે કે સાદે ડ્રેસમાં જાય અને અમારે ઉપર બી વોચ રાખવામાં આવતી હતી, પોલીસ ઉપર, પોલીસના મુવમેન્ટ ઉપર આવતી હતી છે જેથી અગર પૂરા પ્રિકોશન નહીં રાખી આ લોકોને લાગે કે બીજા ગેંગ છે તો ફાયરિંગ બી થવાની પૂરી શક્યતા હોય. એના માટે જ આ અધિકારીઓને ફક્ત અધિકારીઓ અને પૂરા બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટ સાથે જ આ ઓપરેશન કરવામાં આવેલા છે. કદાચિત એવું લાગે કે બીજા ગેંગ વાળા કોઈ છે અને ફાયરિંગ કરે છે લેકિન જ્યારે પોલીસ બોલો ત્યારે આ લોકો સીધે સેન્ડ કરી દે તુરંત પોલીસ. અત્યારે જે અગાઉ આપણે કીધું કે એક વખત ઓપરેશન પાર પાડવામાં કોઈ જાણ થઈ ગઈ તો શું લાગે છે કે જે રીતના અત્યારે બલિયા પોલીસ ઉપર પણ આક્ષેપો કર્યા છે પોલીસ પણ તેની સાથે મળેલી હોય? ના, અહીંયા નહીં હતા જો એના બલીને એવા નહીં હતા કે એના પકડવા માટે જો એના જે રક્ષણ આપનાર હતા એના લાગતા હતા કે એના પકડવા માટે કોઈ પોલીસ છે તો એના માટે આપણે ઘરમાંથી તુરંત શિફ્ટિંગ કરી દીધા આ લોકોને એવું હતા કે એના મોરબી પોલીસ એના પકડવા માટે જો કોઈ ચક્રો ગતિમાન કર્યા છે, કોઈ ગુનામાં એના હશે તો આ ઇમિડિયેટલી એના શિફ્ટ કરી દીધા. લેકિન આ લોકોને વિશ્વાસ નહીં હતા કે એના પકડવા માટે રાજકોટ, કારણ કે એક જો બી ટીમ કામ કરતી હતી જો જેટલા બી દિવસ કામગીરી કરે આ બધા આંદોલન અને બીજા તમામ અધિકારીઓને અહીંયા અમે લોકો રાખતા હતા. ફક્ત બહુ સિલેક્ટેડ જો 3-4 લોકોને પૂરા વર્કઆઉટ કરવા માટે બહાર રહે. અહીંયા હતા જ નહીં આ લોકો જો બહાર આ લોકો રહેતા, શહેરમાં રહેતા નહીં હતા જો જેથી મુવમેન્ટ અમારા અવર જવર કોઈને ખબર નહીં પડે છે. બાકી તમામ પોલીસને અમે ઇન્ટેન્શનલી બહાર જાહેર જગ્યા બંદોબસ્તમાં જ યુઝ કરતા હતા જેથી બધા લોકો જો વાત રાખે તો જોવે કે બધા અધિકારીઓ અહીંયા છે. લેકિન અમુક સિલેક્ટેડ એક ઓફિસર અને 2-3 લોકો મુવમેન્ટ માટે પૂરા જો બહાર અહીંયા રહેતા હતા, ચોટીલા બાજુ રહેતા હતા. આ લોકોને અમને ખબર હતી જો કે અહીંયા છે પહેલે અમે લોકો જઈને બેસી ગયા હતા રાત્રે તો બેસી ગયા હતા. લેકિન આમાં શું છે અંધેરા બી એવું હોય, અંધેરાને બી અમે આવે સીધે દौड़ીએ બધા અમે કોઈ હોય તો અંધેરામાં ભાગી કોઈ આપણે પછી મળે નહીં. પૂરી બાતમી એકદમ ચોક્કસ હતી ગયા. નહીં એવું નહીં હતા, આવે ઉતરે જતા રહે જબ તક કોઈ માણસ અમે શું વ્હીકલ અમે એક પકડવા અમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે તો બધા એના જવાબમાં બધા આવી જવાના. માણસ ખરેખર આ છે કે નહીં? क्योंकि घણા બધા ગામોમાં તો અર્લી 5 बजे से मूवमेंट चालू થઈ જાય છે, પુષ્કળ મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે. 5-5:30 વાગે ખેતોમાં મૂવમેન્ટ થઈ રહ્યા છે, પાણી નાખવા માટે મૂવમેન્ટ થઈ રહ્યા છે. તો આપણે કન્ફર્મ હોવા જોઈએ ને કઈ વાહનમાં કોઈ ખરેખર ટાર્ગેટ છે કે નહીં જોઈએ એના માટે. અને આ બધા વાહન કોણ લેવા હોય બધા આવી જશે. અભી તો આ તો ઇન્ટ્રોગેશનમાં આવી જશે આ લોકો. અત્યારે ખાસ કરીને પૂર્વ પોલીસ કમિશનર ઉપર આક્ષેપો કર્યા છે, મુખ્યમંત્રી સુધી પણ આક્ષેપો કર્યા છે, શું કહેશો? ગુનેગારો તો કુછ ભી બોલે છે ને, તો બોલે આપણે. તમે આ બધાને અહીંયાનો જો ખબર છે ગુનેગારોના આ બધા કેવા ગુનેગારો તો શું કરતા હતા જો આક્ષેપ તો કોઈ બી કરતા જ હોય છે. આ પછી તો બધા ઉપર આ લોકોને કામે છે આક્ષેપ કરો. પ્રેક્ટિસ બી એવું છે કે બધા આક્ષેપ કરો, પોલીસ એમ કરશે, પોલીસ તેમ કરશે, આક્ષેપ કરીને પછી જો આ લોકો આપણા એલબી ઉભા કરતા હોય છે અને બધા લોકો કરે છે. થેન્ક યુ બેટા. હા થઈ જાય ને આપણે મળી ગયા પ્રિન્ટ આઉટ. તો દર્શક મિત્રો આપને જણાવી દઈશું પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે બધા ફાયરિંગના
ગુનામાં છે, ત્યારે તે ભૂતકાળના આર્મ્સ એક્ટમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જેટલા પણ ગુના લાગ્યા છે તમામમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો અને 3 લોકો તેના જે સાગરીતો છે અને બલિડાંગર તેની ધરપકડ હાલમાં તો કરી લેવામાં આવી છે. સિકંદર છે તે મોરબીમાં હતો અને મોરબીમાં જે ક્રિમિનલ છે તે તેની મદદ કરતો હતો અને ત્યાંથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી. જ્યાંથી તે પકડાયો છે બલિડાંગર તેની આસપાસ 7 થી 8 કિલોમીટરના વિસ્તારમાં તે રોકાયો હતો. કહી શકાય કે તે લોકો વાડીમાં રોકાયા હતા, ત્યાંથી જ તેમની ધરપકડ કરવામાં આવી છે. કયા કયા ગુનામાં સંડોવણી છે તે પણ વધારે પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ તપાસ બાદ ખ્યાલ આવશે કે આખરે કયા કયા ગુનામાં તેની સંડોવણી છે. સાથે જ ફાયરિંગ થવાની શક્યતાને કારણે જ ચુસ્ત સુરક્ષા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે તેની ધરપકડ કરવામાં આવી અને ચોક્કસ બાતમીને કારણે જ ધરપકડ તેની કરવામાં આવી છે. તો જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સીમ ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને બલિડાંગરે પૂર્વ સીએમ પર આક્ષેપ લગાવ્યો છે કે આનંદીબેનના ઇશારે મારા પર ખોટા ગુના નોંધાયા છે, તે મુદ્દે આપ શું કહેશો? ત્યારે પોલીસ અધિકારીએ ખાસ જણાવ્યું કે ગુનેગારો તો આક્ષેપ ગમે તે કરી શકે છે, કોઈ પણ આક્ષેપ તો લગાવી શકે છે તેવું તેણે સ્પષ્ટપણે કહ્યું. તો આપને જણાવી દઈશું કે બલિડાંગરની ધરપકડ કરી દેવામાં આવી છે. અનેક ગુનામાં તે સંડોવાયેલું છે, ત્યારે તેણે ધરપકડ બાદ ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. તેણે જણાવ્યું કે મને ખબર છે કે મારું એન્કાઉન્ટર કરવામાં આવશે. સાથે જ તેણે એ પણ જણાવ્યું કે મને રાજકીય રીતે ફસાવવામાં આવી રહ્યું છે. આજે અર્લી મોર્નિંગ ધરપકડ કરવામાં આવી. 2 પિસ્ટલ અને 13 જેટલા કાર્ટ્રીજીસ એના પાસેથી મળેલા છે, 2 સિમ કાર્ડ મળેલા છે અને આ ગુનેગાર 21 જેટલા ગુનાઓમાં પહેલે બી એના કરી ચૂક્યા છે. આ 21 ગુના પછી જો આ 30/6/2015 રોજ લોધિકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે જો નામદાર હાઈકોર્ટમાંથી આ પેરોલ ઉપર આયા અને પેરોલ જમ કરીને પછી જો બીજા જો ક્રાઇમ સિરિયસ ક્રાઇમોના શરૂઆતો કરી જોઈએ, જેમાં એક કિડનેપિંગના અને ફાયરિંગ કરીને કિડનેપિંગ લઈ ગયા જમીન બાબતમાં. પછી બીજા એક એના સામેના જે ક્રિમિનલ હતા એના જે મારવા માટે આ લોકો ફાયરિંગ કરી, જેમાં 3-7 દાખલ થયા જોઈએ. પછી અહીંયા પંડ્યા હાઉસ હતા જેના પચાઈ પાડવા માટે આ લોકો જે કરોડોના બંગલાઓ હતા જેના પચાઈ પાડવા માટે કરે, આમાં વોન્ટેડ હતા જોઈએ. અને એના સાથે સાથે જો એના 2 સાગરીત હતા કે અર્જુન ડાંગર અને બીજા અર્જુન જોઈએ, આ લોકો બી એના આ પ્રકારના ગુનાઓમાં સાથે વોન્ટેડ હતા. તો આ મોટો ક્રિમિનલ આ પ્રકાર લોકોથી છેલ્લા જો 1.5 વર્ષથી જોઈએ અલગ અલગ જગ્યાઓ ઉપર ભાગતા નાસ્તા ફરતા હતા જોઈએ. અને જેમાં જો જૂનાગઢના ભેસાણ તાલુકામાં જોઈએ અને પછી જો મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં અને રાજસ્થાનમાં જોઈએ આ અલગ અલગ જગ્યાઓ પર આપણા જો નાસ્તા ફરતા હતા અને ત્યાં જો આપણા જો રક્ષણ લેતા હતા જોઈએ. અને પછી પોલીસના છેલ્લા અમુક દિવસોથી એવી પૂરી ઇન્ફોર્મેશન મળી કે એના એક સાગરીત છે જયપાલ જાડેજા, જે પણ આ પ્રકારના જો ગુનાઓમાં સામેલ હોય છે. એના પર બી ઘણા બધા ગુનાઓ છે જમીન પચાવવાના અને આ એના જો અવારનવાર મળવા જતા હોય છે. એના હિસાબથી જો પોલીસના વાત ચાલુ હતી અને વાત કરતા હોય અમે લોકો મોરબી લોકેટ કરવા જોઈએ. એના મોરબીમાં પોલીસ એક્શન થાય એના પહેલે ત્યાંથી આ શિફ્ટ થઈ ગયા જોઈએ અને ત્યાં બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા છે સુરેન્દ્રનગર બાજુ, જિલ્લા બાજુ. ત્યાં જો પછી આપણને જાણવા મળ્યા કે આ લોકો જો એક વેપનના જરૂરિયાતમાં છે, જેના માટે જો અહીંયા એક બીજા સદ્દામ ઉર્ફે કાકો સિંધી છે એના આ લોકો કોન્ટેક્ટ કરવા વેપન માટે. આ વેપન આપે જો જયપાલ અને એક લગદીપ ચુડાસમા છે ગોંડલના, આ વેપન લઈને આ લોકો આપવા માટે ગયા. જ્યારે પણ પોલીસની ટીમ એના પાછળ હતી અને બધા લગભગ લોકેટ અમે લોકો કઈ રીતે કઈ વિસ્તારમાં છે. ફર્ધર જો અમારા ઇન્ફોર્મેશન અમે પોલીસને મળી કે આ લોકો 2-2 દિવસ કે એના લાગે છે કે પોલીસ એના પાછળ છે તો 2-2 દિવસમાં જગ્યાઓ આપણા ચેન્જ કરતા રહેવાના છે. અને આજે જો આ લોકો ફરી બીજી જગ્યાએ જવાના છે, જેના માટે અહીંયા જો ચોટીલા હાઈવે ઉપર આ બેટી પાસે ઉતરીને બીજી ગાડી એના લેવા માટે આવશે ત્યાંથી. તો દરમિયાન પૂરી ટીમ અહીંયા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને બીજા અધિકારીઓની ટીમ પૂરી જો રેડી હતી. જો વેપન એના પાસે હોય પૂરી પક્કી આપણી પાસે ઇન્ફોર્મેશન હતી. તકેદારીના ભાગરૂપે બુલેટપ્રૂફ જેકેટ, બુલેટપ્રૂફ હેલ્મેટ વગેરે લઈને પૂરી ટીમ ત્યાં રેડી હતી. પૂરા આપણા ભેસ પલટા કરીને જો કંબલ વગેરે ઓળીને અને અર્લી મોર્નિંગ જો ત્યાં આ લોકો આવ્યા, ગાડી છોડીને જતી રહી. આ લોકો બીજી ગાડી એના લેવા માટે આવે એના પહેલે પોલીસ એના ચારો બાજુ કોર્ડન કરી લીધી અને ત્યાંથી આ લોકો પકડાયા છે. અને અત્યારે એના પૂછપરછમાં આ લોકો ક્યાં ક્યાં રોકાયા હતા અને એના કોણ જો આશ્રય આપનાર કોણ લોકો છે, તમામ લોકો ઉપર જો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે 1.5 વર્ષ જેટલા સમય આ લોકો નાસ્તા ફરતા હતા. બીજા કોઈ ક્રાઇમ આ સમય દરમિયાન
કોઈ કરેલા છે અથવા જો એના કોણ બીજા મદદગારી કરતા હતા, જો તમામ લોકો તમામ બાબતોના તપાસ ચાલુ છે. અત્યારે એના આર્મ્સ એક્ટના ગુનાઓમાં તો 2 પિસ્ટલ અને 13 જેટલા કાર્ટ્રિજ મળ્યા છે એના પાસેથી, એમાં અટક કરવામાં આવેલા છે. બીજી જો બી ક્રાઇમ બ્રાન્ચ પાસે જો જેટલી બી તપાસો છે, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ લઈને ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવશે અને એક સંયુક્ત અહીંયાથી એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે. આ ટીમો તમામ તપાસ કરશે અને બીજા કેટલા બી એના વ્યાપ હતા, જો એના ગેંગમાં ઓર બીજા કોણ હતા, એના કોણ ઓર બીજા જો મદદ કરતા, તમામ લોકો ઉપર જો હે કાયદા અને મર્યાદામાં રહીને અમે લોકો કાર્યવાહી કરીશું. ને આમાં આ તો 25 જેટલા ગુના કરી ચૂક્યા છે. મોટો ગુનેગાર છે તો બધા આક્ષેપ કરવાના આ લોકોને ટેવ પણ હોય છે કે આક્ષેપ કરીને આપણા એલબી આપણા બચાવ કરીએ જોઈએ. અને આ બધાને ખબર છે કઈ પ્રકારના ગુનાઓ અહીંયા રાજકોટમાં કરતા હતા. અને રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગમાં, મકાન પચાવી પાડવામાં, ફાયરિંગ કરવામાં, કિડનેપિંગ કરવામાં મોટો જો દૂષણ સમાન એક વ્યક્તિ હતા જો જેના લીધે જો રાજકોટના જો શાંતિ હતી આ બી ડોળાઈ ગઈ હતી. તો આ પ્રકારના ક્રિમિનલો જો આક્ષેપ હરદમ કરતા જ રહે છે, જેથી એના બચાવ થાય છે, એના માટે કરતા હોય છે લોકો. ને અમે સ્વાર્થી માણસને સમજવો તે ખૂબ અઘરું છે. સ્વાર્થી માણસ સંબંધોની પરવા પણ નથી કરતો. ત્યારે રાધિકા મર્ડર કેસમાં સ્વાર્થી રવિએ ફ્લેટની લાલચમાં પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારે સુરેન્દ્રનગર પોલીસે રવિને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. જોઈએ શું નવો ખુલાસો આવ્યો રાધિકા ચકચારી મર્ડર કેસમાં. આ શબ્દો છે રાધિકાની છેલ્લી ક્ષણોના. આ શબ્દો છે રાધિકાની વેદનાના. પોતાના ભાઈ પાસે મદદની રહેમ માંગતી બહેન હવે ક્યારે પણ પોતાના ભાઈને કોઈ જ ફરિયાદ નહીં કરી શકે. સ્વરૂપવાન રાધિકાની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી. છરીના 7 થી 8 ઘા ઝીકી રાધિકાને મોતને ઘાટ ઉતારી. જુઓ સુરેન્દ્રનગર પોલીસની ગિરફ્તમાં આવી રહેલા આ આરોપીને, જેને પ્રેમ તો કર્યો પરંતુ પોતાના પ્રેમને નિભાવવામાં અસફળ રહ્યો. પોતાનો ચહેરો કેમેરામાં કેદ ન થઈ જાય એ માટે પોતાના ચહેરા પર રૂમાલ બાંધી દીધો છે. પરંતુ આ શખ્સની કરતૂત તેના પર ધિક્કાર ઉત્પન્ન કરી દેવી છે. 5 માસના લગ્ન જીવનનો ક્રૂર અંત. ફ્લેટની માથાકૂટમાં રાધિકાની હત્યા નિપજાવી. રાધિકા અને રવિ વચ્ચે 15 દિવસથી ઝઘડો ચાલતો હતો. રાજકોટ કૃષ્ણા પાર્ક 150 ફીટ રિંગ રોડ પર રહેતી પરણિતા રાધિકા સુરેશભાઈ ચૌહાણ અને પતિ રવિ વાડેસાના લવ મેરેજને હજુ માત્ર 5 મહિના થયા હતા. મૃતક પરણિતાના પિતા સુરેશભાઈએ તેમની દીકરી અને જમાઈને રહેવા માટે એક ફ્લેટ આપ્યો હતો. આ મિલકત બાબતે મૃતક રાધિકા અને તેના પતિ રવિ વચ્ચે છેલ્લા 15 દિવસથી ઘરમાં ઝઘડો ચાલી રહ્યો હતો. જે દરમિયાન બંને દંપતી રાજકોટથી ચોટીલા હાઈવે પર આવેલા બલદેવ હોટલ પર જમવા ગયા હતા, જ્યાં ફ્લેટની વાતને લઈને બંને દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં રાધિકાને તેના પિતાએ આપેલો ફ્લેટ રવિએ તેના નામે કરવાની વાતને લઈને રાધિકા સાથે માથાકૂટ કરતા ગુનાહિત માનસિકતા ધરાવતા રવિએ પરણિતા રાધિકાને તીક્ષ્ણ હથિયારો વડે મોતને ઘાટ ઉતારી લાશને હાઈવે પર હોટલ નજીક ફેંકી ફરાર થઈ ગયો હતો. 25/11/2016 ના રોજ રાત્રિ દરમિયાન રાધિકા અને એનો પતિ રવિ બળદેવ હોટલ જમવાનું નક્કી કરી બળદેવ હોટલ પાસે આવેલા ને બંને વચ્ચે 15 દિવસથી જમીન બાબત એના મિલકત બાબતે ઝઘડો ચાલુ હતો. એ બાબતે એના પતિ રવિએ પત્ની રાધિકાને બળદેવ હોટલની સામે આશરે 7 થી 8 છરીના ઘા ઝીકી અને એનું હત્યા કરેલ. રવિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરાઈ. રવિએ રાધિકાની નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ જૂનાગઢ ફરાર થઈ ગયો હતો. રવિ પોતાની કાર સાથે રાજકોટથી ઝડપાયો. રવિ રાધિકાને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. રાધિકાના મૃતદેહ નિહાળતા જ તમને રવિની હેવાનિયતનો ખ્યાલ આવી જશે. રવિએ રાધિકાના ગળાના ભાગે છરીના 7 થી 8 ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ જૂનાગઢ તરફ ભાગી ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, જેથી જૂનાગઢ પોલીસની મદદ પણ લેવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે આરોપી પતિ રવિને સ્વિફ્ટ ગાડી સાથે રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. રવિ જૂનાગઢ નાસી ગયેલ. એસપી સાહેબની સૂચનાના આધારે અને લોકેશનના આધારે અમે રાજકોટથી એને ઝડપી પાડેલ છે અને હાલ ચોટીલા પોલીસ સ્ટેશને આરોપીને સોંપી દીધેલ છે. હાલ તપાસ ચાલુ છે. જી અન્ય કોઈ આમાં સામેલ હતા સાહેબ? નહીં, હવે તપાસ ચાલુ છે. ત્યારે
રાધિકા મર્ડર કેસમાં અન્ય નામો ખુલવાની આશંકા. આરોપીની પૂછપરછ દરમિયાન હાઈવે પર હોટલ નજીક બંનેમાં ઝઘડો થતા રોષમાં છરી વડે પત્ની રાધિકાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હાલ તો એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી ચોટીલા પોલીસ મથકે સોંપી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં વધુ નામો ખુલવાની પોલીસ દ્વારા આશંકાઓ સેવાઈ રહી છે. હાલ તો પ્રેમીમાંથી પતિ બની પોતાની જ પત્નીને ફ્લેટની લાલચમાં પતાવી દેનાર પતિ કાયદાની ચુંગાલમાં ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે રવિના અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબંધ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. ત્યારે જોવાનું એ છે કે સ્વરૂપવાન રાધિકાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર રવિને કાયદો કેવી આકરી સજા કરે છે. ત્યારે રાધિકાની મોતના સમાચાર સાંભળી રાધિકાના પરિવારજનો ઘેરા આઘાતમાં જતા રહ્યા છે. હવે જોવું કે રાધિકાના પરિવારજનોને કેવો ન્યાય મળે છે. ક્રિમિનલમાં વિરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સીઝ સિક્યુરિટી ગાર્ડ પર હથોડી અને સળિયા વડે હુમલો કરી લૂંટની ઘટનાને અંજામ આપનાર બંને ભાઈ બહેનને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બંને ભાઈ બહેનને મહેનત કરવી મંજૂર ન હતી, જેથી રસ્તો અપનાવ્યો શોર્ટકટથી રૂપિયા કમાવાનો, જે શોર્ટકટનો અંત આવ્યો જેલની 4 દિવાલ પાછળ. સીઝ સિક્યુરિટીની ઓફિસમાંથી 14 કિલો સોનાની લૂંટ. સગા ભાઈ બહેનની લૂંટમાં ખુલી સંડોવણી. દેવું વધી જતા લૂંટ આચરી. આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ બંને તસવીરો સગા ભાઈ બહેનની છે. આ બંને ભાઈ બહેનની તસવીર જોતાની સાથે જ તેમની જીવનશૈલીનો ખ્યાલ આવી જાય છે. હાઈફાઈ રીતે જીવન પસાર કરવાની આશાએ બંને ભાઈ બહેને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હથોડીથી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી લૂંટ આચરી. લૂંટની ઘટનાને અંજામ આપ્યા પહેલા 2 દિવસ રેકી કરી હતી. બુકાની બાંધીને ચલાવી હતી લૂંટ. ઝડપાયેલા આરોપી સાગર અને પિંકી મોજશોખના રવાડે ચડેલા હોવાથી ભાઈ બહેન પર દેવું વધી જતા તેમને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ કરતા પહેલા તેઓએ 2 દિવસ સુધી રેકી પણ કરી હતી. બાદમાં ભાઈ બહેન બુકાની બાંધીને આવ્યા હતા અને સત્યપાલ ચૌહાણને માથામાં હથોડીથી ફટકા મારી બેભાન કરી દીધો હતો. જે બાદ તેઓ ઓફિસમાં ઘૂસ્યા હતા અને અંદાજે 14 કિલો સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. અને પૈસાનું પુષ્કળ દેવું થઈ ગયેલું હતું અને અંદર એકબીજા પૈસા પણ માગતા હતા. ખાસ કરીને આજે નંદુ દેસાઈ છે તે અને કરણ દેસાઈ એ પૈસાની એટલી બધી સ્ટ્રોંગ ઉઘરાણી કરતા હતા કે 25 દિવસમાં 1.25 ગણા પૈસા આપી દેવા એવું બધું નક્કી થયેલું હતું. અને આમની ઉપર એટલું બધું પ્રેશર કરવામાં આવેલું હતું કે આ છોકરો BBAના સેકન્ડ યરમાં GLSમાં ભણે છે, તેમ છતાં પણ આ વસ્તુ તરફ પ્રેરાયો હતો. સાગર અને પિંકી હુક્કો પીવાની લતવાડા હતા. ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે લૂંટની ઘટનાને અંજામ આપનાર સાગર અને પિંકી હુક્કો પીવાની લતવાડા હતા અને પોતાના મોજશોખ માટે ભાઈ બહેનને વધુ રૂપિયાની જરૂરિયાત ઊભી થતા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. જે રીતે એમણે બારણું તોડ્યું હતું અને પ્રયત્ન કરતા હતા એ CCTV કેમેરામાં જ્યારે દેખાયું ત્યારે અમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ નવા સવા છોકરાઓ છે. આ કોઈ પહેલાની એક ટીમ કોઈ જે અગાઉ પકડાયેલા હોય અથવા તો કોઈ હિસ્ટ્રી સીટર ટાઈપના હોય અથવા તો પહેલા ગુના કરેલા હોય એવા કોઈ લોકો નથી. ક્રિમિનલમાં કેમેરામેન વિજય પટેલ સાથે મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બંને લૂંટારૂ ભાઈ બહેને લૂંટ આચર્યા બાદ પોતાના જ CCTV નિહાળી તેના પહેરેલા કપડાં બદલી કાઢ્યા અને પુરાવા છુપાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ભલે ગમે તેટલું શાતિર કેમ ના હોય, પરંતુ એક દિવસનો તે કાયદાની ચુંગાલમાં જરૂરથી આવી જાય છે. જોઈએ કેવી રીતે સકંજામાં આવ્યા લૂંટારૂ સાગર અને પિંકી. કેવી હતી લૂંટની મોડસ ઓપરેન્ડી. લૂંટ આચર્યા બાદ ટીવીમાં પોતાના CCTV નિહાળ્યા. પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો લૂંટારૂ ભાઈ બહેને. સાગર અને પિંકીની લૂંટની મોડસ ઓપરેન્ડી વિશે જો વાત કરવામાં આવે તો બંને આરોપીએ લૂંટ આચરતા પહેલા 2 દિવસથી સર્વિસ સિક્યુરિટીની ઓફિસની પાસે રેકી કરી હતી. ત્યારબાદ બંને ભાઈ બહેન ઘરેથી 12 વાગ્યે પોતાના મનસૂબા પાર પાડવા નીકળી પડ્યા.
સાગરે નજીકના એક બંધ મકાનમાંથી લોખંડનો સળિયો લીધો અને ઘરેથી એક હથોડી લીધી હતી. બાદમાં બંને ભાઈ બહેન ઘટના સ્થળે પહોંચીને પિંકીએ સામાન્ય હાલતમાં જે સિક્યુરિટી ગાર્ડ હતો તેની સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના પર હથોડી વડે હુમલો કર્યો, જ્યારે સાગરે પોતાની પાસે રહેલા સળિયા વડે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો અને લૂંટ આચરી ફરાર થઈ ગયા. લૂંટ કર્યા બાદ બંને આરોપીઓ પોતાના ઘરે ગયા હતા અને સમાચાર ચેનલમાં સીસીટીવી ફૂટેજ જોયા બાદ પોતાના કપડાં બદલી દીધા હતા અને પુરાવા તરીકે કપડાં પોલીસ કબજે ન કરે તેના માટે તેને બ્લીચિંગમાં પલાળી દીધા હતા, જેથી પુરાવા નાશ કરવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે થઈને અમે લોકોએ આ બધું જે સીસીટીવી કેમેરાની વિગતો જે છે તાત્કાલિક તમને પણ આપી અને તમને જે વિગતો આપી એના કારણે થઈ અને જે ટેલિકાસ્ટિંગ બધું થયું, ટેલિકાસ્ટિંગ થવાને કારણે જે અમારી પાસે ફટાફટ માહિતીઓ આવવા માંડી અને ઇન્ફોર્મન્ટ આવવા માંડ્યા અને ગુપ્ત રીતે બધી માહિતીઓ આવવા માંડી, એના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે. મોજ શોખમાં થઈ ગયું હતું દેવું. લૂંટનું સોનું અલગ અલગ જગ્યાએ છુપાવ્યું હતું. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે દેવું થઈ જતા લૂંટને અંજામ આપ્યો હતો. આ ગુનામાં અન્ય 4 આરોપી તેના માતા કોમલબેન, પિતા સીતરામભાઈ સાથે જ લગભગ 750 ગ્રામ સોનું 2 ઈસમ કરણ અને નંદુ રબારીને આપ્યું હતું, જેથી પોલીસે તેને પણ આરોપી બનાવ્યા છે. લૂંટ કર્યા બાદ કેટલુંક સોનું પોતાના ઘરે અને અન્ય થોડું સોનું વસ્ત્રાલમાં આવેલા તેના બીજા મકાનમાં સંતાડ્યું હતું. તે બધું આઈડેન્ટિફાય થઈ જશે એટલે બ્લીચિંગ પાવડર નાખી અને કપડા ઉપરનો કલર ને બધું કાઢવા માટે પણ એ લોકોએ પ્રયત્ન કરેલો છે. એ હકીકત પણ ધ્યાનમાં આવી છે. એના ફાધરે પોતાનું એક ઘર એબન્ડન છે વસ્ત્રાલની અંદર, એ વસ્ત્રાલની અંદર અમુક સોનું સંતાડી દીધેલું હતું અને અમુક સોનું જે છે એ ચોક્કસ એક જગ્યાએ પોતાના ઘરમાં ઇન્દ્રપ્રસ્થમાં સંતાડી દીધેલું. લૂંટમાં સાગરના માતા પિતાની સંડોવણી પણ ખુલી. લૂંટ દરમિયાન બંને માતા પિતાના સંપર્કમાં હતા. આરોપી પિંકી અને સાગર જ્યારે લૂંટ કરવા ગયા તે પહેલા બંનેએ પોતાની માતા સાથે વાત કરી હતી. આરોપીની માતાએ એસએમએસમાં સાગર અને પિંકીને ફિંગરપ્રિન્ટમાં ન પકડાવો તે માટે પાવડર લગાવીને જવા માટે સૂચના આપી હતી અને ધ્યાન રાખીને સૂઝબૂઝથી કામ કરીને પાછા આવવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે કાલનો સૂરજ અને તમારી નવી સવાર ટેન્શન ફ્રી વાળી ઉગે તેવા સંદેશ આપ્યા હતા. અને લૂંટ કરીને આવ્યા બાદ સાગર અને પિંકીએ તમામ કામ કરી નાખ્યું હોવાનું મેસેજ પણ તેમની માતાને આપ્યું હતું. આરોપીની માતા સાથે થયેલી વાતચીત પ્રમાણે બંને ભાઈ બહેન રાત્રે 12:34 કલાકે લૂંટ કરવા નીકળ્યા હતા અને વહેલી સવારે 4:17 કલાકે લૂંટની ઘટનાને અંજામ આપીને ઘરે પરત ફર્યા હોવાનું સાબિત થયું છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે તેના માતા પિતાની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તો બીજી તરફ કરણ અને નંદુને ઝડપી લેવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝડપાયેલા બંને ભાઈ બહેનને મહેનત કર્યા વગર પોતાના નવાબી શોખ પૂરા કરવા હતા અને તેના માટે રસ્તો અપનાવ્યો હતો શોર્ટકટનો, જેથી કહી શકાય કે કોઈ પણ શોર્ટકટ રસ્તાનો અંત જેલની 4 દિવાલો પાછળ જ આવતો હોય છે. હવે જોવું રહ્યું કે લૂંટારૂ સાગર અને પિંકીને કાયદો કેટલી આકરી સજા સંભળાવે છે. ક્રિમિનલમાં કેમેરામેન વિજય પટેલ સાથે મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, આપની આસપાસ બનતી ક્રાઇમની આવી તમામ ઘટનાઓથી ડરવાની કોઈ જરૂર નથી. જરૂર છે માત્ર સાવધાન રહેવાની, સચેત રહેવાની, ખબરદાર રહેવાની. અમારું કામ પણ આપને સાવધાન કરાવવાનું છે, નહીં કે ડરાવવાનું. આપની આસપાસ બનતી તમામ ઘટનાઓના ભેદ ખુલશે. અપરાધીઓની તમામ હિલચાલ પર રહેશે અમારી બાજ નજર. ક્રિમિનલમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. સમય આ જ રહેશે, પરંતુ વારદાત કોઈક નવી લઈને આવીશું. રજા આપશો.